હાલમાં ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. તેના જવાબરૂપે ઈરાન પણ હુમલાઓ કરી રહ્યું છે. તો આવો જાણવાનો પ્રયત્ન કરીએ કે આ યુદ્ધનું મુખ્ય કારણ શું છે. તો પહેલું કારણ છે મિત્રો, પરમાણુ કાર્યક્રમ. ઇઝરાયેલ માને છે કે ઈરાન છુપી રીતે પરમાણુ શસ્ત્રોનો વિકાસ કરી રહ્યું છે અને ઇઝરાયેલ આ પરમાણુ કાર્યક્રમને તેનો સૌથી મોટો ખતરો માને છે. વાત કરીએ અમેરિકાની, તો અમેરિકા મધ્ય પૂર્વના દેશો વચ્ચે પરમાણુ સ્પર્ધા રોકવા માગે છે અને એટલા માટે જ ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર અમેરિકા એટેક કરતો હોય છે. આગળ વાત કરીએ તો ઈરાન હમાસ, હિઝબુલ્લા અને હુથી જેવા આતંકવાદી સંગઠનોને સહાય પૂરી પાડે છે અને આ સંગઠનો ઇઝરાયેલ અને અમેરિકા પર હુમલાઓ કરે છે, જેથી સતત સંઘર્ષ ચાલ્યા કરતો હોય છે. ત્યાર પછી વાત કરીએ તો મધ્ય પૂર્વના મહત્વના તેલના માર્ગો પર રાજકીય પકડ જમાવવાની સ્પર્ધા છે. અમેરિકા આ ક્ષેત્રમાં ઈરાનના વધતા પ્રભાવને રોકવા માંગે છે અને એના માટે સતત પ્રયત્નશીલ રહે છે. તો આવા કેટલાક કારણોસર આ પરિસ્થિતિ સર્જાય છે.